ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 4 પદાર્થો ધાતુઓ અને અધાતુમાં આગળના વિડિયોમાં આપણે થોડી ઘણી ધાતુઓ અને અધાતુઓને ઓળખવા માટેની માહિતી છે પ્રાપ્ત કરવી છે. હજુ આની અંદર આગળ છે પ્રવૃત્તિ પર મુદ્દા છે તમને આપેલા છે કે કેવી રીતે આપણે ધાતુઓ અને અધાતુની ઓળખ કરી શકીએ. તેની અંદર આગળ વધીએ. અહીં પ્રવૃત્તિની અંદર કેટલાક પદાર્થો આપેલા છે. તેમાંથી વીજ પ્રવાહ પસાર કરીને શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો તેના આધારે આપણે સુવાહક છે કે અવાહક છે એની માહિતી છે પ્રાપ્ત કરવાની છે. આગળના વિડિયોમાં તમને માહિતી સુવાહક અને અવાહકને આપી દીધી છે. એક વખત રિવિઝન કરી લઈએ. સુવાહક એટલે શું થાય? જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તેને આપણે સુવાહક તરીકે ઓળખાવી શકીએ છીએ. સંપૂર્ણ રીતે વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હોય તો તેને સુવાહક કહેવાય. તેનાથી વિરુદ્ધ અવાહક કે જેની અંદર આપણે વિદ્યુત પ્રવાહ છે બિલકુલ પસાર ન થતો હોય તો તેને અવાહક તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતીને ધ્યાનમાં રાખીને આપણે વીજ પ્રવાહ જુદા જુદા પદાર્થોમાંથી પસાર કરી અને જોઈએ શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પહેલું આપણને આપેલું છે લોખંડનો સળિયો અથવા તો તમે લોખંડની કોઈ ખીલી અથવા તમારી પાસે કોઈ લોખંડનો જો ટુકડો રહેલો હોય તો તેનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો. બંને બાજુએથી બેટરીની મદદથી એ વિદ્યુત પ્રવાહ છે પસાર કરવાનો પ્રયત્ન કરો અને એના ઉપરથી નક્કી કરો કે લોખંડનો સળિયો છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. આ પ્રવૃત્તિ જો ન કરવી હોય તો આપણને ખ્યાલ જ છે કે તમે જ્યારે લોખંડની કોઈ વસ્તુ પકડેલી હશે તમારા ઘરમાં કે કરંટ લાગતો હશે તો તરત જ તેમાંથી તમને શોર્ટ લાગે છે. અને પાછળનું કારણ શું છે તો કે લોખંડની ખીલીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. અને આના ઉપરથી વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ કે લોખંડનો જે સળિયો છે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી તેને શું કહેવાય? સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. બીજું આવશે સલ્ફર. એના જુદા જુદા ગુણધર્મો જોયા. હવે જો તમારી પાસે કંઈક સલ્ફરનો ટુકડો રાખ્યો હોય તો તેની અંદર પણ આ રીતે બેટરી બલ્બ અને સલ્ફરના ટુકડાને જોડીને વાયરિંગ કરો અને તેનું તમે નિરીક્ષણ કરશો એટલે આપણને ખ્યાલ આવશે કે બલ્બ જે જોડેલો છે તેમાં આમાં પ્રકાશિત થતો ન હોવાને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તે વિદ્યુતનું કેવું હોય? અવાહક હોય. ત્રીજું આવશે કોલસાનો ટુકડામાંથી પણ તમે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરશો ત્યારે શું થશે તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તેથી તે વિદ્યુતનું શું છે તો કે અવાહક. ત્યારબાદ ચોથું આપેલું છે તાપમાન. આ તો સહેલાઈથી તમારા ઘરની અંદર આ જોવા મળશે. આપણે ઘરે છે જે કંઈ પંખાનું અથવા તો બલ્બનું વાયરિંગ કરેલું છે આનું થોડું એવું ઉપરનું પડ છે પ્લાસ્ટિકનો તો રબરનું હોય તેને તમે દૂર કરો એટલે તરત જ તેમાંથી તાંબાનો તાર છે પીળાશ પડતો જોવા મળે છે. આ તાંબાનો તારનો આપણે વાયરિંગના જોડાણ માટે જો ઉપયોગ કરતા હોય તો તરત જ આપણને યાદ આવી જશે કે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી જ પંખો ચાલે છે, ટ્યુબલાઇટ અથવા તો બલ્બ જે પ્રકાશિત થાય છે. આ ઉપરથી કહી શકીએ કે તાંબાનો તાર છે એ કેવો છે કે સુવાહક છે. હવે આ પ્રવૃત્તિ ઉપરથી ધાતુ અને અધાતુના ગુણધર્મોમાં વધુ એક ગુણધર્મનો ઉમેરો થયો છે. શું તો કે આપણે અગાઉ જે કંઈ પ્રવૃત્તિ કરેલી છે એમાં લોખંડના દેખાવ સખ્તાપણને આધારે છે એને ધાતુમાં મૂકેલું. હજુ એક ગુણધર્મનો વધારો છે કે ધાતુ છે એ વિદ્યુતની કેવી હોય છે? સુવાહક હોય છે. ત્યારે એની સરખામણીમાં કોલસો અને સલ્ફરના આપણે અધાતુ કીધા એટલે તેને આપણે ગુણધર્મના આધારે
અધાતુ છે એ વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. આગળ જોઈએ, તમને કેટલાક પ્રવૃત્તિઓ ઉપરથી પ્રશ્ન પૂછેલા છે કે એલ્યુમિનિયમના તથા તાંબાના વાયરનો તમે ઉપયોગ ક્યાં કરો છો? તો આજે જે કે તમારા ઘરની અંદર વાયરિંગ કરેલું છે, મેઇન સ્વિચ બંધ કરી અને પછી તમે એની અંદર જુઓ કે આ વાયરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય. જેવું ઉપરનું પડ છે હટાવશો અથવા તો તમે તમારા વાલી પાસેથી પણ આ જાણકારી છે પ્રાપ્ત કરી શકો છો. કોઈ પંખા કે ટ્યુબલાઇટની આગળના ભાગમાં જો વાયર ખુલ્લો હોય તો સફેદ રંગનું જે કંઈ આપણને વાયર જોવા મળે તે એલ્યુમિનિયમનો હશે અને પીળા સ્ત્રોતો જે તમને જોવા મળશે તે શેનો હશે? તો કે તાંબાનું વાયરિંગ કરેલું છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે એલ્યુમિનિયમ અને તાંબાના વાયરનો ઉપયોગ છે આપણા ઘરની અંદર વીજ પરિપથોનું જોડાણ કરવા માટે, વાયરિંગ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? કારણ કે તે વિદ્યુતનું સુવાહક હોવાથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. ત્યારબાદ તમે ક્યારે પણ મોલ, શોપિંગ સેન્ટર, દવાખાના અથવા કોઈ દુકાન, કારખાના, ઉદ્યોગો, ઇવન તમારું ઘર છે તો તેની અંદર ક્યારે પણ તમે કોલસાના વાયર જોયા છે? તો કે ના, ચોક્કસપણે આપણે ના કહી શકીએ. શા માટે? કારણ કે કોલસો છે એ વિદ્યુતનું શું છે? અવાહક છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. તેથી આપણે ક્યારે કોલસાના વાયરનો ઉપયોગ કરી શકતા નથી. હવે આગળ તણાવપણું કે તન્યતા. આગળ તમે જે વ્યાખ્યા જોઈ એ ટીપાપણું છે. એને લગતી જ વ્યાખ્યા છે એ તમને આપેલી છે. જોઈએ વ્યાખ્યાના શબ્દો કે તણાવપણું એટલે શું? તો કે જે ગુણધર્મને લીધે તેને ખેંચીને જો આપણે તાર બનાવી શકતા હોય તો તેને અથવા આવા ગુણધર્મને તણાવપણું કે તન્યતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વ્યાખ્યા પર ફોકસ કરવાનો છે કારણ કે એક પાઠની અંદર તણાવપણું અને ટીપાપણાનું તમને વ્યાખ્યા સ્વરૂપે પ્રશ્ન છે પૂછાઈ શકે છે. ફરી તણાવપણું એટલે શું? તો કે જે ગુણધર્મને લીધે તેને આપણે ખેંચીને જો તાર બનાવી શકતા હોય તો તેને તણાવપણું કહેવામાં આવે છે. તણાવપણું, તાણ, ખેંચવું, ખેંચીને તાર બનાવી શકતા હોય તો તેને તણાવપણું કે નવો શબ્દ તન્યતા કહેવામાં આવે. આગળ વધીએ. ફરી પાછા કેટલાક પ્રશ્નો આપેલા છે. શું તમે ક્યારે લોખંડની કીડી કે પથ્થર છે એને હાથમાં લો અને તમે એને જમીન ઉપર અથડાવવાનો પ્રયત્ન કરો અને કાન છે ને સતેજ કરેલ એને સાંભળવાનો પ્રયત્ન કરો તો શું થશે? તો કે લોખંડની કીડી અને લોખંડનું કોઈ પથ્થર હોય જેવું જમીન ઉપર અથડાશે તેમાંથી શું ઉત્પન્ન થશે? તો કે રણકાર ઉત્પન્ન થશે. આગળ જોઈએ. હવે બીજી પ્રવૃત્તિમાં શું કરવાનું? ધાતુનો સિક્કો અને કોલસાનો ટુકડો છે ને બંને એક જ સરખી ઊંચાઈથી છે જમીન ઉપર અથડાવવાનો છે. હવે તમે બધા જ આનો સરળતાથી જવાબ આપી શકો છો કે જેવો ધાતુનો સિક્કો છે જમીન ઉપર પડશે એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે હા, અહીંયા ક્યાંક આપણે 5 કે રૂપિયાનો સિક્કો પડેલો છે. જ્યારે કોલસાનો ટુકડો છે જમીન ઉપર અથડાશે એટલે આવો રણકાર ઉત્પન્ન કરતો નથી. ત્યારબાદ બીજો તમને પ્રશ્ન આપેલો છે. તમે ક્યારેય જે મંદિરની અંદર ગયા હોય તો ત્યાં ક્યારેય પણ લાકડાનો ખંડ છે મૂકેલો હશે? શા માટે? કારણ કે આગળ આપણે પ્રવૃત્તિ કરેલી છે. લાકડું છે તેના ઉપર કોઈ વસ્તુ તમે અથડાવશો તો તે રણકાર ઉત્પન્ન કરતું નથી. જ્યારે કોઈ ધાતુને આપણે અથડાવીએ ત્યારે તે શું કરે છે? રણકાર ઉત્પન્ન કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખી મંદિરની અંદર ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ઇન્ડિયા તો સુઈને તમે બહાર જાશો તો પણ ત્યાં તમને આવો લાકડાનો ઘટ છે જોવા મળશે નહીં.
આગળ ધાતુ અધાતુની ઓળખ કરવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે. અને પ્રવૃત્તિ કરવા માટે આપણે શું કરવાના છે તો કે બે બોક્સ લેવાના છે. તેમાં એક બોક્સ છે એ લાકડાનું બનેલું હોવું જોઈએ અને બીજું બોક્સ છે એ લોખંડનું બનેલું હોય તેવો તમારે લેવાનું છે. હવે કઈ વસ્તુ ધાતુ છે અને કયું બોક્સ છે એ અધાતુનું બનેલું છે એ જો તમારે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો તમારે શું કરવાનું તો કે બંનેને છે એ અલગ અલગ વસ્તુ સાથે અથડાવવાનું છે. અલગ અલગ વસ્તુ સાથે અથડાવશો ત્યારે શું થશે તો કે જે લોખંડનું આપણી પાસે બોક્સ છે એ કોઈ ધાતુ સાથે અથડાવશે એટલે શું થશે તો કે રણકાર ઉત્પન્ન થશે. અને જેવો રણકાર ઉત્પન્ન કરે તરત જ આપણને યાદ આવશે કે જે રણકાર ઉત્પન્ન કરતો હોય તેને શું કહેવાય ધાતુ તરીકે ઓળખાય છે. લાકડાનો જે બોક્સ હશે તેને તમે કોઈ વસ્તુ સાથે અથડાવશો એટલે તે રણકાર ઉત્પન્ન કરતો નથી. એટલે ફટાફટ આપણને યાદ આવી જશે કે જે રણકાર ઉત્પન્ન કરતા નથી તેને આપણે ધાતુ તરીકે ઓળખાવી શકીએ નહીં. તો ધાતુ તરીકે ન ઓળખાવી શકીએ તો બીજું આપણે એને શું કહી શકીએ તો અધાતુ તરીકે ઓળખવામાં આવે છે. આ રણકાર ઉપરથી ધાતુ અને અધાતુની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ. ત્યારબાદ આગળ અત્યાર સુધીની જે કાંઈ તમે પ્રવૃત્તિ કરેલી છે કે જે તમારા વ્યવહારિક જીવનની અંદર તમે ક્યાંક ને ક્યાંક છે એ અનુભવી હશે. આ બધી જ પ્રવૃત્તિઓ પરથી 2 માર્કના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે તમને 10મામાં પણ પૂછાઈ શકે એમ છે, જેનો આપણે પાયો અત્યારથી જ પાકો કરીને મજબૂત બનાવીએ. તો એના ઉપરથી ધાતુ અને અધાતુના ગુણધર્મો વિશેની માહિતી જોઈએ. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો કે ધાતુના જે ગુણધર્મો છે તેમાં પહેલો ગુણધર્મ ઓળખ કરવા માટે ધાતુ છે તે કેવી હોય તો કે સખત હોય. બીજો ગુણધર્મ શું આવશે તો કે એનો આકાર છે એ ચોક્કસ રીતે જળવાતો છે એ જોવા મળે. આ ઉપરાંત છે એ તમે આગળ વધશો કે જ્યારે તમે એની ઉપર કોઈ વસ્તુ અથડાવશો ત્યારે ટીપી શકાતું હોય છે. ટીપી શકાતું હોય પ્લસ એમાંથી ખેંચીને શું કરી શકાય તો કે તાર બનાવી શકાય છે. ટીપસો એટલે એ ધાતુના શું આપણને પ્રાપ્ત થશે તો પતરા છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ ધાતુને ટીપી શકાય છે અને ખેંચી શકાય છે. ત્યારબાદ આગળ વધીએ મેન એનો ઓળખવા માટેનો ગુણધર્મ શું છે તો કે જ્યારે તમે એને ધાતુ સાથે અથડાવશો એટલે તે શું કરે છે તો કે રણકાર ઉત્પન્ન કરે છે. અને જેટલા રણકાર ઉત્પન્ન કરતા હોય તેને ધાતુ તરીકે ઓળખાવી શકાય છે. આ સિવાય હમણાં આ વિડિયોની અંદર માહિતી જોઈ તે ઉષ્મા અને વિદ્યુતના શું હોય છે તો કે શું ભાગ જોવા મળે છે. અને છેલ્લું જે વધારાનો 10માની અંદર માહિતી આવે છે પણ અહીંયા પણ આ માહિતીને આવરી હંમેશા ધાતુ અને અધાતુના ગલન બિંદુ તથા તેના જે ઉત્કલન બિંદુ તે કેવા હોય તો કે ઊંચા જોવા મળે છે. ગલન બિંદુ એટલે શું થાય તમે એની ઉપર ઉષ્મા એટલી આપો ગલન પીગળવું એ પીગળી જતી હોય તો એ જે તાપમાન છે એને ગલન બિંદુ કહેવાય. ઉત્કલન પીગળી ગયેલું પ્રવાહી સ્વરૂપની જે વસ્તુ હોય એ ઉકળીને વરાળ સ્વરૂપમાં જે રૂપાંતરિત થતું હોય એવું જે તાપમાન એને શું કહેવાય ઉત્કલન. તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ તમે ઊંચી ઉષ્મા આપશો ત્યારે તે પ્રવાહીને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થતું હોવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા હોય છે. હવે આ જો વસ્તુ તમને યાદ રહી જાય તો સરળતાથી તેના ઉપર તે અધાતુના ગુણધર્મો વિશેની માહિતી આપણને આવડી છે. કેવી રીતે તો કે ધાતુ છે એ સખત હોય છે તો એની સરખામણીમાં અધાતુ છે તે
બરડ બને છે. ત્યારબાદ ધાતુ છે તેનો આપણે આકાર બદલાવી શકતા નથી. તમે ટીપો એટલે શું થાય તો કે પાંદડા એના પતરા બનશે. જ્યારે અધાતુને શું થશે તો કે ટીપવાથી ટુકડાઓમાં રૂપાંતરિત થતું જોવા મળે છે. ટુકડાઓમાં શું થાય તો કે રૂપાંતરિત થાય. ત્યારબાદ આપણી પાસે ત્રીજું શું હતું તો કે ધાતુ રણકાર ઉત્પન્ન કરે તો તરત જ અધાતુમાં તેનાથી વિરુદ્ધ અધાતુ છે તે રણકાર ઉત્પન્ન કરતા નથી. એના પછી હવે ધાતુ છે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે તો અધાતુ છે તે ઉષ્મા અને વિદ્યુતના કેવા છે અવાહક છે. ત્યારબાદ આગળ વધે ધાતુ હશે તો તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય તો તેનાથી વિરુદ્ધ. અધાતુ હશે તો તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે નીચા જોવા મળે છે. તમે કોલસો છે અથવા એના બીજા એના જેવા જે ઉદાહરણ છે તરત જ તમે આપણે શું થાય તો કે સળગી શકે છે. તેથી થોડું એવું તાપમાન આપતા તે સળગી શકતા હોવાથી અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. આ અલગથી બે વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ધાતુના ગુણધર્મો જણાવો તો આપણી પાસે બે વાક્યની અંદર ચાર મુદ્દા તમે લખી શકો પણ વધારાના પણ મુદ્દા લખેલા હોય પ્રશ્ન છે એ ખોટો પડવાની સંભાવના ઓછી હોય છે. એવી જ રીતે અધાતુના ગુણધર્મોમાં પણ ચાર મુદ્દા બે ભાગનો પ્રશ્ન છે લખીને આપણે પૂર્ણ કરી શકીએ. પરંતુ વધારાનો આગળના ધોરણની માહિતીને આવરી લે અને આ મુદ્દો લીધેલો છે. ટોટલ આપણી પાસે 5 મુદ્દા છે. હવે બધી જ પ્રકારની આપણી પાસે ધાતુ અને અધાતુ આ જ ગુણધર્મ ધરાવતો હોય એવું જરૂરી નથી, પણ મોટા ભાગની ધાતુ અને અધાતુઓને આ ગુણધર્મો ઉપરથી પારખી શકીએ છીએ. હવે આ સિવાયની અમુક એવી ધાતુ છે કે જેને આપણે અપવાદ કહી શકીએ. શા માટે? કારણ કે આવા ગુણધર્મ ન ધરાવતી હોવા છતાં પણ આપણે તેનો ધાતુની અંદર સમાવેશ કરી શકીએ. જોઈએ એવા અપવાદ તત્વો કયા છે. ખાસ આ એમસીક્યુ માટે તમારે તૈયાર કરવાના છે એટલે નોંધ કરવાનું ભૂલતા નહીં. પાઠ્યપુસ્તકમાં પણ તમને માહિતી આપેલી છે. જો તમે બુક બનાવતા હોય તો બુકની અંદર પણ આ બધાની નોંધ કરી લેવી, કારણ કે એક માત્ર એમસીક્યુની અંદર અથવા પ્રશ્ન સ્વરૂપે આ માહિતી પૂછે છે. જોઈએ અપવાદ તત્વ કે જે લાડકા છે એની માહિતી આપો છે તો તેની અંદર એક આવશે સોડિયમ અને બીજું આવશે પોટેશિયમ. જે આપણે 1 થી 20 તત્વોમાં જોઈ ગયા એના જ નામ આપેલા છે. આ બે તત્વો શા માટે લાડકા છે તો કે તેને સામાન્ય રીતે તમે જ્યારે જોશો ત્યાં તમને ધાતુ જેવા ગુણધર્મ છે એ જોવા મળે છે, પરંતુ અમુક એવા ગુણધર્મ છે કે જે આની અંદર સમાવતા નથી. કયા ગુણધર્મ તો કે સોડિયમ અને પોટેશિયમ. તમે જ્યારે કોલેજની અંદર જાશો ત્યારે અથવા પ્રેક્ટિકલ જ્યારે આપ કરતા હોય ત્યારે જોઈએ કોઈ જગ્યાએ પડેલો હોય તો એ એટલા નરમ છે કે કોઈ ધારદાર વસ્તુ મળે, ચપ્પુ છે અથવા તો બ્લેડ છે એની મદદથી તમે કાપી શકો. કેટલું નરમ છે તો કે રબર ઉપર જેમ તમે બ્લેડ ફેરવો છો એ જેટલું નરમ છે એટલું સોડિયમ અને પોટેશિયમ છે એ નરમ છે. અહીંયા તો આપણે ગુણધર્મ શું જોઈએ તો કે ધાતુની ઓળખ કરવા માટે તે સખત હોવો જોઈએ, પરંતુ સોડિયમ અને પોટેશિયમ છે તે નરમ તથા ચપ્પા વડે કાપી શકાય તેવી ધાતુ. તેથી આ ધાતુના ગુણધર્મ કરતા અલગ ગુણધર્મ ધરાવતા હોવાથી તેને શું કહેવાય? લાડકા એટલે કે અપવાદ તત્વોની અંદર સમાવવામાં આવે છે.
જોવા મળે છે. હવે અહીં અપવાદરૂપ એક આપણી પાસે ધાતુ એવી છે કે જે કેવા સ્વરૂપમાં મળે છે તો પ્રવાહી રૂપે જોવા મળતી ધાતુ કઈ છે કે તેની અંદર આવશે પારો. પરંતુ લખે તત્વનું નામ સૌ પ્રથમ કયું ધાતુ તત્વ તો કે પારો. કયું એનું લક્ષણ છે તો કે ઓરડાના તાપમાને આપણને પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય. ખાસ આજે પારો છે એના ઉપર વધુ ભાર મૂકવાનો છે, કારણ કે આપણે સ્કૂલની અંદર જ્યારે રિપીટેડ અને જે વાર્ષિક પરીક્ષા લેવાય છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર વધુ ભૂલ છે એ થાય છે. કેવી રીતે તો કે આપણી પાસે પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થતી હોય ધાતુ જો તમને પૂછે તો પારો આવશે અને એને લગતો જ બીજો ક્વેશ્ચન તમે આગળ છે એ જોઈ ગયા છો. શરૂઆતમાં પ્રસ્તાવમાં માહિતી હતી કે પ્રવાહી સ્વરૂપે મળી આવતી અધાતુ કઈ છે તો કે બ્રોમિન. બ્રોમિન શું છે તો કે અધાતુ છે. જ્યારે આપણે એને જ લખતો પ્રશ્ન શું પૂછાય તો કે પ્રવાહી સ્વરૂપે મળી આવતી એક જ શબ્દ દ્વારા ખાલી કાઢી નાખે, બાકીના શબ્દો બેઠે બેઠા છે. અકારના અર્થ શું થાય તો કે ધાતુ. તો પ્રવાહી સ્વરૂપે મળી આવતી ધાતુ શું આવશે જવાબમાં પારો. ખાસ આ એક પ્રશ્ન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત શું કરતા હોય આપણે તો કે જેવું પરીક્ષામાં પેપર આવે ફટાફટ આપણે શરૂઆતના શબ્દો વાંચીને એનો જવાબ આપતા. જો તમે ત્યારે શરૂઆતના શબ્દો વાંચેલા હશે, પાછળ ધાતુ અધાતુનો વાંચેલો હોય તો શબ્દ છે એ આડા તમે જવાબ છે એ આપી શકશો. એક વખત રિવિઝન કરી અને પછી આગળ આપણે જોયું. પહેલું આજના વિડીયોની અંદર તમે આગળના બે વિડીયોમાં તમે માહિતી જે પ્રવૃત્તિ સ્વરૂપે કરેલી છે એના ઉપરથી ધાતુ અને અધાતુના ગુણધર્મો છે કેવી રીતે ઉપસાવેલા છે વૈજ્ઞાનિકોએ તેની તમને ક્રમશઃ માહિતી આપવાની છે. જુદી જુદી પ્રવૃત્તિ કરેલી તેમાં હજુ એક વધારાની પ્રવૃત્તિ છે. વીજ પ્રવાહ પસાર થાય નથી થતો એના આધારે પદાર્થને આપણે ઓળખવું. એમાં લોખંડની કીલી, સલ્ફર, કોલસો, તાંબુ વીજ પ્રવાહ પસાર કરતા આપણને ખ્યાલ આવે કે લોખંડની કીલી અને તાંબાના વિદ્યુતના સુવાહક છે, કોલસો અને સલ્ફર વિદ્યુતના અવાહક છે. તેથી ત્યારે પણ આપણા ઘરની અંદર આવા અવાહક પદાર્થો છે તેનું વાયરિંગ કરવામાં આવતું નથી. તો શું તમે તમારા ઘરની અંદર અથવા ક્યાંય પણ એલ્યુમિનિયમ અને તાંબાના વાયરનો ઉપયોગ થતો જોયો છે તો કે હા, મોટા ભાગે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યાં આ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજો પ્રશ્ન છે ત્યારે પણ કોઈ પણ જગ્યાએ કોલસાના વાયરનો ઉપયોગ થતો નથી, કારણ કે તે એક તો આપણે બનાવી જ ન શકીએ, બીજું વિદ્યુતના શું છે અવાહક છે. એના પછી આપણને વ્યાખ્યા આપેલી છે. અહીંયા સુધીની જે માહિતી છે એ આપણે ટીપાપણાની માહિતી છે એને ધ્યાનમાં રાખેલી છે. હવે આવશે તણાવ. તો કે જે ગુણધર્મને લીધે આપણે તેને કહે છે તાર બનાવી શકતા હોય તો તેને તણાવ કે નવો શબ્દ ધ્યાનમાં ખાસ ધ્યાન રાખજો. જો ફેવરેટ પૂછે વ્યાખ્યામાં તન્યતા કોને કહેવાય છે તો આ રીતે આપણે જવાબ આપી શકીએ. એના પછી તમને માહિતી આપેલી છે ધાતુ અધાતુને જો ઓળખ કરવી હોય તો સૌથી સરળ એને જમીન ઉપર અથડાવવું. એટલે રણકાર ઉત્પન્ન થતો હોય બધાને ધાતુમાં મૂકવાનો, રણકાર ઉત્પન્ન ન થતો હોય તો તેને અધાતુમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ મંદિરની અંદર પણ જે ભાંડો મૂકેલો હોય લાકડામાં હોતો નથી. શેનું હોય તો કે ધાતુ. શા માટે? ગુણધર્મનો રણકાર ઉત્પન્ન કરી શકે છે. કાઠનો ઉપયોગ આપણે રણકાર ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. એના પછી આગળ આપણને આ પ્રવૃત્તિ ઉપરથી કયા કયા ધાતુ અને અધાતુના ગુણધર્મો જોયા,
એ યાદ કરી લેતા હોય તો ઓટોમેટિક આપણને આવડે છે ધાતુ અને અધાતુના તફાવત જણાવો. તેમાં કોણ છે તો એ પ્રમાણે તમે મુદ્દા લખો. 3 કે 4 નંબર છે તો એ પ્રમાણે મુદ્દા લખી અને જવાબ આપણે આપો. જોઈએ ધાતુ છે એ દેખાવ કેવો હોય તો કે તે ઘન સ્વરૂપે હોય છે. આની સાથે સાથે સખત જોવા મળે છે. જ્યારે અધાતુ કેવી હોય છે બરડ હોય છે. આની સાથે તે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. જે આગળ જોઈએ બીજો પોઈન્ટ છે સામાન્ય રીતે છે ધાતુને તમે ટીપીને પાતળા પતરા બનાવી શકો છો અને ખેંચીને તાર બનાવી શકો છો. જ્યારે અધાતુને તમે ટીપવા જશો તમે એને ખેંચશો તો શું થઈ જશે તો કે ટુકડાઓમાં રૂપાંતરિત થતો જોવા મળે. આગળ જોઈએ ધાતુ ઋણકારોત્તમ કરે અધાતુ ઋણકારોત્તમ કરતા નથી. ધાતુ ઉષ્માની વિદ્યુતના સ્વભાવ અધાતુ ઉષ્માની વિદ્યુતના અભાવ. ધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા અને અધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા. ઓટોમેટિક એક તમે યાદ રાખશો તો એના વિરુદ્ધ જ આ માહિતી છે. સરળતાથી આપણો 6 માર્કનો પ્રશ્ન છે એ તૈયાર થશે. બે અને તફાવત સ્વરૂપે 2 માર્કનો પ્રશ્ન. આ રીતે ટોટલ 6 માર્કનો પ્રશ્ન છે પૂછાઈ શકે છે. મોસ્ટ ઓફ કે આપણી પાસે આ મૂળ છે અપવાદ તત્વ કે જેના આપણે લાડકા કહીએ છીએ. કઈ રીતે લાડકા તો કે સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ હોવા છતાં પણ તે નરમ અને ચટકાથી કાપી શકાય તેવા અને આનો સમાવેશ આપણે ધાતુમાં કરીએ છીએ કારણ કે આ અપવાદ તત્વ છે. એના પછી જોઈએ પારો છે કે અત્યારે તમે જે રૂમમાં બેઠો છો ઓરડાના તાપમાને પણ આપણે પ્રવાહ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આ પારો છે તમારા ઘરની અંદર ક્યારેય વાયુની મદદથી તમે જાણવાનો પ્રયત્ન કરજો. એનો ઘરમાં જ ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે પહેલું ચિત્ર આપણે જોયું હતું કે તમે જે ઘઉં છે એ અનાજને સળતું અટકાવો તો પારાની શું બનાવવામાં આવે છે ગોળીઓ બનાવવામાં આવે છે કે જેથી જંતુ દૂર થતા આપણા અનાજ કે પાક છે સળવાની ક્રિયા કરતો નથી. આ પારો છે એ ઉડાના તાપમાને કેવું હોય પ્રવાહી. આને લગતો મોસ્ટ ટાઈપ પ્રશ્ન શું આવશે તો કે બંને એકબીજાને મળી આવતા છે. શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રવાહી સ્વરૂપે મળી આવતી જો અધાતુ પૂછે તો શું જવાબ આવશે બ્રોમિન. અને પ્રવાહી સ્વરૂપે મળી આવતી જો ધાતુ શબ્દ પૂછે તો શું આવશે પાછળ. અહીં આજના વિડીયોની અંદર આપણે જે કઈ માહિતી મેળવેલી છે તે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશેની મેળવેલી છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર તમને શરૂઆતમાં જ કીધું હતું ધાતુઓ ધાતુના 2 ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક. ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી અહીં સુધી તમે મેળવેલી છે. હવે ધાતુ અધાતુ